વલસાડના ધોબી તળાવ અને મોગરાવાડીમાં સિટી પોલીસે આકસ્મિક કોમ્બિંગ કરતા ફફડાટ. બુટલેગરોને ત્યાં દારૂનો જથ્થો ઝડપાયો. માથાભારે ઇસમોને ત્યાં ચેકિંગ કરી મોનિટરિંગ કર્યું. વલસાડ ધોબી તળાવ અને મોગરાવાડી ખાતે સિટી પોલીસ ટીમ દ્વારા આકસ્મિક કોમ્બિંગ હાથ ધરતા સામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. રેડ દરમિયાન સિટી પીઆઈડીડી પરમારની ટીમને બુટલેગરોને ત્યાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરમરાજ વાઘેલાના સૂચના હેઠળ સિટી પીઆઈડીડી પરમારના માર્ગદર્શન હેઠળ વલસાડ શહેરને લગતા અલગ અલગ સ્લમ વિસ્તારોમાં આકસ્મિક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના ધોબી તળાવ પોલીસ ચોકીના ઇન્ચાર્જ પીએસઆઈ અલકાબેન પટેલની ટીમ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં આ વિસ્તારના લિસ્ટેડ બુટલેગરોને માથાભારે ઇસમના ઘરોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 3 થી વધુ દારૂના કેસો સહિત ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે ઇસમોને ત્યાં ચેકિંગ કરી મોનિટરિંગ કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિસ્તારમાં કોમ્બિંગ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.